કરમસદ આણંદ મહાનગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર 3નો આણંદ કોમ્યુનિટી હોલ નંબર 2 જે ભાલેજ ઓવરબ્રિજની પાસે આવેલો છે તેની હાલની પરિસ્થિતિ જુઓ. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આણંદની અંદર ઠેર ઠેર દુકાનદારો, રેસ્ટોરન્ટો, હોટલોના માલિકો પાસે, ચાની કિટલીઓવાળા પાસે, લારી ગલ્લાના માલિકો પાસે ખખડાવીને બીવડાવીને 500,000 કે 5,000ના દંડ ફટકારવાની બીકો બતાવતા કર્મચારીઓ કચરો મારો તો પૂરા પણ ખબર નહીં પડતી. હે ક્યારે મારો તું ઝાડુ બોલાય ને 10% ચાલ અને રોજે રોજ આણંદ મનપાના હસ્તક આવેલા કેટલાક હોલ, સ્કૂલો, કેમ્પસો જોયા નહીં હોય તમે. સૌ પ્રથમ આણંદનો કોમ્યુનિટી હોલ નંબર 2ની દયાજનક પરિસ્થિતિ જુઓ, જેનું ભાડું 7,400 નાગરિકો પાસેથી તમે વસૂલો છો. શું આ ભાડું આપમાંથી કોઈ આપી શકે ખરા? જુઓ અહીંની દિવાલો, રસોડા વિભાગ, પેશાબખાના, લાઇટના સ્વિચ બોર્ડો તો જુઓ, મોટા મોટા ને ખુલ્લા, ક્યારે પણ અકસ્માત સર્જવાનો ભય રહે તેવા. લાઇટની વ્યવસ્થા, પંખા ઉપર ધૂળ અને બાવા એટલા બધા બાજ્યા છે કે તેમાંથી હવા પણ પસાર ના થઈ શકે. આ સુવ્યવસ્થિત કરવાની જવાબદારી કોની? કર્મચારીઓની, ઓફિસરોની કે કમિશનર સાહેબની? આ સવાલ અમે નિર્ભય આણંદ તરફથી શ્રી કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓને જેમને વાતમાં ખોટું લાગી જાય છે. અરે આ કોમ્યુનિટી હોલની અંદર લગ્ન તો દૂરની વાત રહી, 1 મિનિટ માટે મોઢું બંધ કરીને પણ કોઈ ઊભું નથી રહી શકતું. આવા હોલનું ભાડું આપે કોણ? આ વિસ્તાર એટલો બધો સ્લમ બની ગયો છે કે આ હોલની આવી પરિસ્થિતિ રાખે છે. આણંદ વોર્ડ નંબર 3ના રહીશોને ખાસ વિનંતી કે આપ શ્રી આવા ખંડેર હોલમાં આપનો કોઈ પ્રસંગ કરવા તૈયાર થાવ ખરા? આ હોલનું ભાડું 7,400 આપો ખરા? અહીં આસપાસમાં ભરાયેલા પાણીના અંદર પોરા અસંખ્ય છે, મસીઓ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કદાચ ભૂલથી પણ કોઈ જો પ્રસંગ કરવા માટે અહીં આવી જાય અને તો 100% આ પ્રસંગમાં આવેલા મોટાભાગના મહેમાનો ચાંદલો આપી ભોજનની સાથે સાથે મોટી બીમારીનું ઘરે લઈ જવાના. જોઈ લો અહીંના જીવંત દ્રશ્યો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.